जय माताजी मित्रों मित्रों આપણે માતાજીને અલગ અલગ સ્વરૂપથી પૂજતા હોઈએ છીએ, પરંતુ આપણને ખબર છે કે વાસ્તવમાં તો માતાજીનું એક જ સ્વરૂપ છે। મિત્રો, આપણે માતાજીને કુળદેવી તરીકે પૂજતા હોઈએ છીએ, જેમાં ચામુંડામાં, અંબેમાં, વરુડીમાં, ખોડિયારમાં, મહાકાળીમાં, સિગોતરમાં અને સધીમાં જેવી રીતે આપણે અલગ અલગ નામથી પૂજતા હોઈએ છીએ। મિત્રો, કુળદેવી એટલે આપણા કુળનું રક્ષણ કરનાર દેવી, જેને આપણા વડવાઓ પૂજતા આવ્યા છે તે દેવી। મિત્રો, જ્યારે તમારી ઘરે કોઈ શુભ પ્રસંગ હોય કે તમારે ત્યાં દીકરાનો જન્મ થયો હોય, નવું વર્ષ બેસે, ત્યારે તમે કુળદેવી માતાને પૂજતા હો છો અને તે કુળદેવી માતાના તમે દર્શન કરવા જતા હો છો। તો મિત્રો, તમારે તમારી કુળદેવી આગળ સવારે વહેલા જાગી સ્નાન કરી પવિત્ર થઈને તમારે એક આ મંત્રને વારંવાર બોલવાનો છે, અને આ મંત્ર બોલવાથી તમારા દુશ્મનનો નાશ થશે અને ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે છે। મિત્રો, તમને કોઈ પણ પ્રકારની કનડગત હોય અને કોઈ ખોટી રીતે તમને હેરાન કરતું હોય, તમે નિર્દોષ છો અને તમે કોઈ ગુનો ના કર્યો હોય અને એ ગુનાની પણ જો તમારે સજા ભોગવવી પડતી હોય, અથવા તો મિત્રો તમારા ઘરની અંદર બીમારીઓ રહેતી હોય, અથવા તમારા ઘરની અંદર આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, તો મિત્રો ત્યારે આ કુળદેવી માતાનો દીવો જળાવી અને તમારે આ મંત્રને વારંવાર બોલવાનો છે, જેથી કરીને તમારા દુશ્મનનો નાશ થશે અને શરીરના રોગ પણ દૂર થશે। ઘરમાં તમારે ધનનો લાભ થશે અને માં કુળદેવી માતા સદા તમારી પર અમિત દ્રષ્ટિ રહેશે। મિત્રો, આ મંત્ર ધ્યાનથી સાંભળો અને આ મંત્રનું પઠન કરજો, અથવા આ મંત્રને તમે વારંવાર સાંભળો જ્યારે તમે દીવો જળાવી અને કુળદેવી માની આગળ બેસી અને આ મંત્રનું પઠન કરશો। સૌપ્રથમ તમારે ઘરની અંદર ગંગાજળ છાંટવાનું છે, અને જો ગંગાજળ ના હોય તો તાંબાના લોટામાં જળ લઈ તેમાં સોનાનું કોઈ પણ આભૂષણ નાખી અને પછી પણ છાંટી શકો છો। પછી મિત્રો ચોખા લેવાના છે, ને ચોખાની ઉપર માટીનું કોંડિયું મૂકવાનું છે અને તે કોંડિયામાં માતાજીનો દીવો કરવાનો છે। મિત્રો, માટીના કોંડિયામાં દીવો પ્રગટાવવાનો છે અને અતિ ઉત્તમ માનવામાં આવે છે। અને જો માટીનું કોંડિયું ન મળે તો તાંબા અથવા સ્ટીલના કોંડિયાનો પણ ઉપયોગ કરી શકો છો। દીવામાં રૂની આડી ડિવેટ કરી તેમાં ચોખ્ખું ઘી પૂરવાનું અને પછી દીવાને પ્રજ્વલિત કરવાનો। મિત્રો, દીવાની આગળ સુગંધિત પુષ્પો ધરાવવાના અને કંકુના ચાંદલા કરો તો અતિ ઉત્તમ, અથવા કંકુના છાંટણા કરવા। અને જે કુળદેવી માતાને માનતા હો એ કુળદેવી માતાની મૂર્તિ અથવા તો એ કુળદેવી માતાનો ફોટો હોય તો કુળદેવી માતાનો ફોટો અથવા મૂર્તિ પર પણ કુમકુમ તિલક કરવું। અને મિત્રો, નિર્વિચાર થઈ આસન ઉપર લઈ અને બેસવું અને પછી આ કુળદેવી માતાનો મંત્ર ઉચ્ચાર કરવો। આ મંત્રને 11 થી 21 વખત વારંવાર બોલવાનો છે, અને વધારે બોલો તો અતિ લાભદાયક અને અતિ ઉત્તમ માનવામાં આવે છે। પણ મિત્રો, તમારે 11 થી 21 વખત તો આ મંત્રને કુળદેવી માતાના દીવા આગળ બોલવાનો છે। તો મિત્રો, આપણે મંત્રની શરૂઆત કરીએ છીએ। મંત્ર બોલીએ એ પહેલા તમે જે કુળદેવી માતાને માનતા હોય એ કુળદેવી માતાનું નામ કોમેન્ટ બોક્સમાં લખજો, અને આપણા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો, જેથી કરી અને બીજાને પણ મા શક્તિની ઉપાસનાનો ભગવતી માના મંત્રનો લાભ લઈ શકે। તમે પણ આ આગળ વિડીયો મૂકશો, જેથી તમે પણ એક પુણ્યના ભાગીદારી થશો। ધ્યાનથી મંત્ર સાંભળો। તો મિત્રો, મંત્ર આ પ્રમાણે છે: શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપ્રદાય શત્રુ બુદ્ધિ વિનાશ દીપ જ્યોતિ નમો નમસ્તુસે। મિત્રો, આ મંત્રનો અર્થ એ થાય છે કે શુભ કરોતિ કલ્યાણમ એટલે કે હે મા શક્તિ, હે કુળદેવી માતા, અમારા કાર્યોને શુભ કરનારી, અમારું કલ્યાણ કરનારી, આરોગ્ય પ્રદાન કરનારી, અમારા આરોગ્યને નિરોગ રાખનારી, અમારી આર્થિક પરિસ્થિતિઓને દૂર કરનારી અને અમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મી કૃપા રાખનારી, શત્રુ બુદ્ધિ વિનાશય અને શત્રુઓનો નાશ કરનારી દીપ જ્યોત નમો નમસ્તુસે। એ કુળદેવી માતાનું તમને પ્રણામ કરું છું, તમને નમન કરું છું, હું તમને વંદન કરું છું। આ મંત્રને મિત્રો તમારે 11 થી 21 વખત વારંવાર બોલવાનો છે, જેથી મા શક્તિ, મા કુળદેવી માતાની હંમેશા માટે આપની ઉપર અમિત દ્રષ્ટિ રહેશે। મા કુળદેવી આપને હંમેશાને માટે રક્ષા કરશે। તો મિત્રો, આજનો વિડીયો આપ સૌને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, આપના અન્ય મિત્રો પણ શેર કરજો, અને અમારી ચેનલ ઉપર આપ પહેલી વાર પધાર્યા હોય તો અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો।